બધી જ સરકારી યોજનાની માહિતી તમને તમારા ફોનમાં મળી જશે. હવે એ વાત તો જાણીતી જ છે કે જે ભારત સરકાર છે એ નાગરિકો માટે ઘણી બધી યોજના ચલાવે છે અને તે યોજનાનો લાભ ઘણા બધા નાગરિકો મેળવે પણ છે. પરંતુ જ્યારે મોટા ભાગે પ્રશ્ન એ થાય છે કે કઈ યોજના આપણા માટે લાગુ પડે છે, સાથે જ એ યોજના માટે કેવી રીતે અરજી કરવી અને અરજી કરતા સમયે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, એ વાતને લઈને ઘણા લોકોમાં કન્ફ્યુઝન હોય છે અને એ કન્ફ્યુઝનને કારણે એ લોકો તે યોજનાનો લાભ નથી મેળવી શકતા. પણ શું તમને એ ખબર છે કે કેવી વેબસાઇટ છે તેના પર બધી જ સરકારી યોજનાની માહિતી તમને એક સાથે મળી જશે, સાથે જ તેના પર કેવી રીતે અરજી કરવી તે પણ તમને સમજાવવામાં આવશે. કઈ છે આ વેબસાઇટ, ચાલો જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. હવે આ વેબસાઇટ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે વાત તો જાણીતી જ છે કે ભારત સરકાર છે એ સમયાંતરે નવી નવી યોજના બહાર પાડે છે અને તેનો ફાયદો ઘણા બધા નાગરિકોને થાય છે. જેમ કે પ્રધાનમંત્રી જનધન યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને આયુષ્માન ભારત યોજના જેવી ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે. પણ શું તમને એ ખબર છે કે કઈ યોજના તમારી માટે લાગુ પડે છે? આ માટે આપણે ઘણી વખત યોજનાનું નામ ગૂગલ કરતા હોઈએ છીએ, પણ તેના વિશે આપણે સચોટ માહિતી નથી મળતી હોતી. પણ એક એવી વેબસાઇટ છે જેની અંદર તમને બધી જ સરકારી યોજનાની માહિતી મળી રહેશે, સાથે જ તમને કઈ યોજના લાગુ પડે છે તેના વિશે પણ તમને ખબર પડી જશે. કેન્દ્ર સરકારે આ યોજનાની બધી જ માહિતી લોકો સુધી પહોંચી રહે એ માટે માય સ્કીમ નામનું એક પોર્ટલ બનાવ્યું છે. આ પોર્ટલમાં તમને દરેક સરકારી યોજના વિશે દરેક માહિતી મળી જશે, સાથે જ તમારી માટે કઈ યોજના લાગુ પડે છે એ પણ તમને ખબર પડી જશે. આટલું જ નહીં, આ યોજનામાં અરજી કરવા માટે કેવી રીતે પ્રોસેસ છે, સાથે જ તમારે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ પણ તમને ખબર પડી જશે. આ બધી જ યોજનાની માહિતી મેળવવા માટે સૌથી પહેલાં તમારા લેપટોપ અથવા ફોનના બ્રાઉઝરમાં માય સ્કીમ સર્ચ કરો. એ બાદ સ્ક્રીન પર જે તમને લિંક દેખાય છે તેના પર ક્લિક કરો. અહીં તમને ફાઇન્ડ સ્કીમ ફોર યુ લખેલું બટન દેખાશે. તેના પર ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે જેમાં તમને જેન્ડર પૂછવામાં આવશે, એ પછી તમારી ઉંમર પૂછવામાં આવશે અને બધી એડ વસ્તુ કરવા બાદ તમને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમે મેરિડ છો કે સિંગલ છો તે સિલેક્ટ કરવાનું રહેશે. એ પછી તમને તમારા રાજ્યનું નામ પૂછવામાં આવશે અને તે રાજ્યમાં તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં રહો છો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એ બાદ તમને તમારી કાસ્ટ એટલે કે જાતિ વિશે પૂછવામાં આવશે. એ બાદ તમે ડિસેબલ છો એટલે કે વિકલાંગ છો કે નહીં એ વિશે તમારે માહિતી આપવી પડશે. એ બાદ તમે શું માઇનોરિટીમાં આવો છો કે નહીં એ માહિતી તમારે ભરવી પડશે. પછી તમને પૂછવામાં આવશે કે તમે સ્ટુડન્ટ છો કે કામ કરો છો, અને જો તમે કામ કરો છો તો કયા ફિલ્ડમાં કામ કરો છો તેના વિશે તમને પૂછવામાં આવશે. અંતમાં તમે BPL કેટેગરીમાં આવો છો કે નહીં અને તમારા પરિવારની ઇન્કમ કેટલી છે એ બધી જ ડિટેલ ભર્યા બાદ સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા બાદ તમારી સામે એક લિસ્ટ ખુલશે જેમાં તમે જોઈ શકશો કે ગવર્મેન્ટ તમારી માટે કઈ કઈ યોજના ચલાવે છે. અને આ પેજ ઉપર તમને સાઇડ પર એક ફિલ્ટર બાયનો ઓપ્શન પણ જોવા મળશે. તેના દ્વારા તમે તમારા કામની યોજના શોધી શકશો. તમને જે યોજના પસંદ આવે છે તેના પર ક્લિક કરશો એટલે તમને તેના ફાયદા અને કેવી રીતે અરજી કરવી અને કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ બધી જ માહિતી તમને મળી રહેશે. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દો, સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ સિવાય દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.